પાડોશમાં રહેતા ડેવિસભાઈ અને એમના ઘરના મારા મમ્મી પપ્પા ઉપર આ ચોથી વાર હુમલો કર્યો છે। વારંવાર ઝઘડા કરે, હુમલા કરે છે અને હેરાન કરે છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ભાયાવદર ઘણીવાર પોલીસ ફરિયાદ કરેલી છે, પણ અમારી ફરિયાદ ક્યારેય લીધેલી નથી। આ અગાઉ ગામના સરપંચે મારા પપ્પા ઉપર હુમલો કરેલો અને અમે ભાયાવદર રાતના 15 તારીખના 12 વાગ્યા સુધી બેઠા, અમારી ફરિયાદ લેવામાં નથી આવી। પછી અમે રજીસ્ટર રેડી કર્યું, કોઈ લોકો અમારું ભાયાવદર પોલીસ સ્ટેશનથી અમારા તરફથી કોઈ ન્યાય અમને મળ્યો નથી। આ એને કારણે આજે મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। અમારે છેલ્લે આ બાજુવાળા એક વર્ષથી ત્યાં માથાકૂટ હાલે છે। છેલ્લે અમે આજે અમારા ઘરવાળા નીકળ્યા ભાઈને, તો એ ભાઈઓ 3 જણિયું અને બીજા 2-3 જણા હતા, એને થઈને લાકડીના અને પાઇપને માર્યા છે ને માથામાં, અને અત્યારે સિરિયસ છે અને અમે ઉપરા સારવાર લઈ અને આપણે ભાયાવદર પેલા જુનાગઢ અમે જવાનું કીધું છે કે જુનાગઢ તમે વૈયા જાઓ, અને મને પણ હાથમાં લાકડી મારી છે અને મારો હાથ ઈજા થઈ ભાંગી ગયો છે અને ભાયાવદરની પોલીસ આવી છે, પણ એ લોકો ફોટા પાડીને જતા રહ્યા છે અને આ રીતે કાંઈ કાર્યવાહી થતી આ માટે અમે એસપી સાહેબ પાસે ગયા, ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગયા છીએ, ધક્કા ખાઈ ખાઈને થઈ ગયા છે 1 વર્ષ થયા, પણ કાંઈ આમાં નિરાકરણ આવતું નથી। અને એના મળતિયા બધા સરપંચ છે અને આ તે કામ એ બધા એને ઉશ્કેરે છે અને અમારી માટે ધરા ઝઘડા કરે છે, અને આમાં સરપંચને એકતરફી વાતાવરણ ઊભું કરી અને હુમલો એના દ્વારા થયો છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।